લેવે હડન માં દેવ અમે લઈ છે બગડાના હું લેવા બગદાણા હું લેવા જવાનું છે समझ रहे हो आप समझ रहे हो જે કરવા દર્શન કરવા હા કોણ કોણ જવાનું છે તમે હા. એક વાળા એઠે વાળા બધા કોણ કોણ પછી બધું બતાવશું અમે તમને તો વિડિયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ લાઈક કરો બાય नहीं કે મારે જવાનું છે હા. હું ઘડી ઉભેલા હું લેવા હે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है કોની વાટે ઉભો ગીતા જવાનું છે હાસન अभी मजा आएगा ना भिड़ो। ઓય હું ખા હું કહેવાય ને આપણે રસ્તામાં જતા હતા ને આપણે ખાસ મિત્ર બાળપણના એવા સુનિલભાઈ શિયાળ મળ્યા છે શું કેવું સુનિલભાઈ તમારું બગદાણા બાપા સીતારામના દર્શન હાલો બાપા સીતારામ ની જય આપણે બાપા સીતારામે પાછા મળશું એટલે કે બગદાણા પાછા મળીશું જય અરે અમે પોગી ગયા ક્યાં સબસ્ક્રાઇબ છીએ ક્યાં પહોંચી જા બગદાણા બગડાના કોના ધામમાં બાપા સીતારામ હું સીતારામ જાવું ને હવે ચાલો તો ચાલો અહીંયા ગાડી પાર્કિંગ પાછળ કરી દીધી છે અને હવે મંદિરે જઈએ આ મંદિરની દિવાલ છે બહારની રાહુલભાઈ ને અશ્વિન ભાઈ આગળ જાય છે અને હું પાછળ જાઉં છું આ મંદિરની અંદર જવાનો ગેટ છે ઉપર બાપા સીતારામ લખેલું છે અને આ ફોટો છે એ હમણાં આપણે ખૂબ જ સેવા અહીંયા કરતા મંજીત હતા એ હમણાં દેવ થઈ ગયા આ એનો ફોટો છે તો હવે અંદર જઈએ અને અંદર તમને બાપા સીતારામના દર્શન કરાવીએ મિત્રો બ્લોગને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખીએ આ ગેટ છે આપણે અંદર જઈએ બાપા સીતારામના મંદિરના દર્શન કરીએ અહીં બીજું એક કાળ ભૈરવનું મંદિર છે એના બી દર્શન કરીશું તો આપણે બગદાણા ગેટની અંદર તમને ગેટ દેખાડો બહાર ગેટની અંદર આવી જશે એની અંદર આવો નજારો છે આ અહીંયા શરૂઆતમાં કાળ ભૈરવનું મંદિર આવે પછી આ મેન મંદિર આવે આપણું આ સમાધિ મંદિર છે અહીંયા જ્યાં બધા જ દર્શન આપણે કરવાના છે આપણે તો આપણે બગદાણા બાપા સીતારામના મંદિરે આવ્યા હતા અને આપણા ગામના ભાઈબંધો એવા જીગર દાન મળી જશે આ આપણે કોણ નિંજાભાઈ વિશાલભાઈ કંઈક કહેવા માંગે છે અમારો વિડીયો જોવો યુટ્યુબમાં આખો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલનું નામ દેજો નથી આવડતું આપણે સુનિલભાઈ એવા કે જે આપણને મસ્ત મજાનો ચાંદલો કરે છે પેલા આને કરી નાખશે આ જો ચાંદલામાં માહિર છે આપણે સુનિલભાઈ તમે જોઈ શકો છો તેમ આ મંદિરની અંદર આવો એટલે તમે ચાંદલો કરી શકો છો હવે મજા આવે સારું મસ્ત છે આપણે ચાંદલા બંદલા કરી નાખીએ કેવી ટાટક લાગે છે તમને બહુ ચાંદલા કરીએ અહીંયા આવીને તમે ચંદનનો ચાંદલો કરો એટલે બહુ કપાળને ઠંડક મળી જાય ને દર્શન કરવાની તમને મજા આવશે આ રીતનું એક મંદિર છે આપણે ટોટલ 4 મંદિર આવેલા છે તો બધાના દર્શન આપણે કરીશું આ દેખાય આપણું બીજું મંદિર છે સમાધિ મંદિર ભાઈ બધા દર્શન કરી લીધા આપણે દર્શન કરવા જઈએ દેખાય ત્રીજું મંદિર છે આપણે ત્રીજા મંદિરે જઈએ અહીંયા વડલાની અંદર બાપા સીતારામના દર્શન થાય એ તમને બતાવવામાં આવશે તો ખાસ કોમેન્ટની અંદર જય બાપા સીતારામ લખી નાખજો
હા મિત્રો, તમે હાર ટીંગાડેલો છે ત્યાં જોઈ શકો છો. આ બે લાલ લીટા છે, એની વચ્ચે બજરંગદાસ બાપા ખુદ દેખાય છે. તમે જોઈ શકો છો તેમ. તો કમેન્ટમાં ખાસ કરીને જય બજરંગદાસ બાપા અને બાપા સીતારામ લખી નાખજો. હોર મહાદેવ હવે આપણે ક્યાં જઈએ? પડી જવા કોની? લે બાપા સીતારામ ની ફોર વ્હીલ. હા બાપા સીતારામ જે ફોર વ્હીલ માં જતા હતા એ ફોર વ્હીલ ના દર્શન કરીશું આપણે. આ ફોર વ્હીલ તમે જોઈ શકો છો, બાપા સીતારામ કે જેની આ ફોર વ્હીલ છે. હવે બધું લખેલું છે, બાપા સીતારામ શ્રી ગુરુ આશ્રમ બગદાણા. હું કેવું સુનિલભાઈ? બાપા સીતારામ મોડીફાઈ કરાવી લીધો. કઈ ફોર વ્હીલ છે? એમ્બેસેડર. આ એમ્બેસેડર, જૂના જમાનાની BMW એટલે એમ્બેસેડર. આ આપણું મેન મંદિર છે, તમે જોઈ શકો છો. બહુ મોટું મંદિર છે. આ મંદિરનું પ્રાંગણ છે. આપણે મેન મંદિરની અંદર ફોટો ને એવું પાડવાની તો મનાય છે, તો આપણે ફોટો ને વિડીયો શૂટિંગ તો નહીં દેખાડી શકીએ, પણ આ બહારથી તમે જોઈ શકો છો મસ્ત મજાનું મંદિર છે. અને ઉપરથી નજારો કેવો એ તમને બતાવવામાં આવશે. આ મિત્રો તમે મંદિર જોઈ શકો છો. આની ઉપર બી એક માણસ છે, જ્યાં બી આપણે જવાનું છે. અહીં આપણે નીચે તો દર્શન કરી લીધા. કેમ સુનિલભાઈ? ઉપર રામના દર્શન કરો. ઉપર રામજી મંદિર છે. હા, રામ. ઉપર સરસ મજાનું એક રામજી મંદિર છે, તેના બી દર્શન કરી લઈએ અને મંદિર ઉપરનો નજારો તમને બતાવી દઈશું. તો મિત્રો, આ રામજી મંદિર છે. રામજી મંદિરના દર્શન આપણે કરી લઈએ. આ બાજુમાં જ હનુમાન દાદાની એક મૂર્તિ છે સરસ મજાની, ત્યાં બી દર્શન આપણે કરી લઈએ. આ મિત્રો તમે ઘુમ્મટ જોઈ શકો છો. આ નીચેનો નજારો, આ ઉપરથી ઘુમ્મટ આ રીતનું છે ને, સરસ મજાનું, ખૂબ જ સરસ મજાનું મંદિર છે. તો મિત્રો, સૌરાષ્ટ્રમાં આવો તમારે બગદાણા આવવાની ખાસ જરૂર છે, કેમ કે બગદાણા છે મસ્ત મજાના ફોટા આવશે અને હાજરા હાજર બાપા સીતારામ રહેશે. આ મિત્રો મંદિરની ઉપરથી આ નજારો છે આવો. આ બાજુમાં દેખાય છે, અહીંથી લઈ છેક અહીંયા સુધી 15-16 વીઘાની અંદર જમવાની વ્યવસ્થા એટલે કે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન કરી લીધા મંદિરે બાપા સીતારામના? બોલ તો ખરી. મિત્રો, આ મંદિરની જમણી સાઈડ આવો એટલે માં અન્નપૂર્ણા માતાજીનું એક મંદિર છે. ભગવાન શિવ પોતે અહીંયા અન્નપૂર્ણા મા પાસેથી ભીખ માગવા આવ્યા હતા, એટલે કે એની પાસે માગવા આવ્યા હતા, એટલે અન્નનું માગવા આવ્યા હતા. આ મંદિરથી થોડાક આગળ આવો એટલે તમારા છોકરાના રમકડા લેવા હોય, રમકડાની દુકાન છે. હું સુનિલ? હા, રમકડા, ઓઢણી બધું છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. કેમ? તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. તો કોમેન્ટની અંદર બાપા સીતારામ લખી નાખજો. હું કહું છું? જય અન્નપૂર્ણા, જય કાળ ભૈરવ ને જય બાપા સીતારામ.